દરરોજ સાંજે તમે હેડલાઇન્સ સાંભળો છો, સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો અથવા નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયો. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બંને વચ્ચે વાસ્તવિક તફાવત શું છે અને કયો ઇન્ડેક્સ ભારતીય બજારની સાચી વાર્તા કહી રહ્યો છે? ભારતીય નાણાં જગતમાં દાયકાઓથી આ કેન્દ્રીય ચર્ચા રહી છે. શું તે સેન્સેક્સ છે, બીએસઈનો 30 સ્ટોક લેગસી ઇન્ડેક્સ, કે પછી તે નિફ્ટી 50 છે, એનએસઈનો વ્યાપક 50 સ્ટોક બેરોમીટર, આધુનિક ટ્રેડર્સ અને વૈશ્વિક સંસ્થાઓની પસંદગી? આજે આપણે પાઠ્યપુસ્તકથી આગળ વધીને એક પોર્ટફોલિયો મેનેજરની જેમ આ ઇન્ડેક્સનું વિશ્લેષણ કરીશું. આપણે તેના ગણિત, વેઇટેજ અને ઐતિહાસિક પુરાવાઓ જોઈને એક પ્રશ્નનો જવાબ આપીશું: કયો ઇન્ડેક્સ ખરેખર ભારતીય બજારનું પ્રતિનિધિત્વ કરે છે? સેન્સેક્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ફ્લેગશિપ ઇન્ડેક્સ છે, જે 1978 થી 79ના આધાર વર્ષ અને 100ના આધાર મૂલ્ય સાથે સ્થાપિત થયો હતો. તેમાં 30 સૌથી મોટા, સૌથી વધુ સક્રિય રીતે ટ્રેડ થતા શેરોનો સમાવેશ થાય છે, જ્યારે નિફ્ટી 50 એ નેશનલ સ્ટોક એક્સચેન્જનું સંતાન છે. તે 1995માં 1000ના આધાર મૂલ્ય સાથે સ્થાપિત થયો હતો અને 50 શેરોને ટ્રેક કરે છે. બંને ઇન્ડેક્સ ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન પદ્ધતિનો ઉપયોગ કરે છે, જ્યાં કંપનીનું ફ્રી ફ્લોટ મૂલ્ય જેટલું મોટું, તેનું વેઇટેજ તેટલું વધારે. નિફ્ટીની પ્રાથમિક દલીલ વિવિધતા છે. 50 શેરો અને 24 જુદા જુદા ક્ષેત્રોને આવરી લઈને તે ભારતની વિકસતી વાર્તાનું વધુ ઝીણવટભર્યું પ્રતિનિધિત્વ પૂરું પાડે છે. પરંતુ સેન્સેક્સ કેમ્પ ફોકસ માટે દલીલ કરે છે 30 બ્લુચિપ લીડર્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને જે ખરેખર અર્થતંત્રને ચલાવે છે. ચાલો આંકડાઓ જોઈએ. આ છે 2025ના અંત સુધીમાં નિફ્ટી 50માં એચડીએફસી બેંક, રિલાયન્સ અને આઈસીઆઈસીઆઈ બેંક સમગ્ર ઇન્ડેક્સનો આશરે 30% હિસ્સો ધરાવે છે. એ જ ટોચની 3 કંપનીઓ સેન્સેક્સ ઇન્ડેક્સનો 36%થી વધુ હિસ્સો ધરાવે છે, જે કોન્સન્ટ્રેશન રિસ્ક દર્શાવે છે. એનો અર્થ એ છે કે એચડીએફસી બેંકમાં તીવ્ર ચાલ નિફ્ટીની તુલનામાં સેન્સેક્સ પર સ્પષ્ટપણે મોટી અસર કરશે. સેન્સેક્સ વધુ ટોપ હેવી છે, જ્યારે નિફ્ટી તેના વ્યાપક આધાર સાથે તે જોખમને વિખેરી નાખે છે. 95% ટ્રેડિંગ દિવસોમાં આ બંને ઇન્ડેક્સ એકસાથે કદમ મિલાવીને ચાલે છે. તેમનું 10 વર્ષનું કોરિલેશન 0.99 થી વધુ છે. પરંતુ 5%ના ડાયવર્જન્સ સમયગાળામાં સેક્ટરલ રોટેશનના સમયે આપણને સત્ય મળે છે. 2021માં ઉર્જા અને કોમોડિટી શેરોમાં તેજી આવતા સેન્સેક્સ નિફ્ટી કરતાં સારો દેખાવ કરતો હતો. પરંતુ 2022માં જ્યારે બેન્કિંગ અને નાણાકીય સેવા ક્ષેત્ર બજારનું લીડર હતું, ત્યારે નિફ્ટીના વ્યાપક નાણાકીય બાસ્કેટે તેને પ્રદર્શનમાં થોડી સરસાઈ આપી. 2010 થી 2020 સુધીના 10 વર્ષના કૈગર પર નજર નાખો તો નિફ્ટી 50 એ સેન્સેક્સને સહેજ પાછળ છોડી દીધો હતો, આશરે 12.7% રિટર્ન પોસ્ટ કર્યું હતું. આનો શ્રેય નિફ્ટીના વ્યાપક આધારને આપે છે, જે ભારતની વિકાસગાથાનો ભાગ હતી તેવી કંપનીઓમાંથી વધુ ફાયદો ઉઠાવવામાં સક્ષમ હતો. સેન્સેક્સ એ ભારતના બ્લુચિપ કોર્પોરેટ સ્વાસ્થ્યનું અંતિમ બેરોમીટર છે, જે 30 સૌથી મોટા અને શક્તિશાળી ચાલકો શું કરી રહ્યા છે તે દર્શાવે છે. પરંતુ નિફ્ટી 50 તેની ડિઝાઇન દ્વારા જ ભારતીય બજારની એકંદર ભાવનાનું વધુ સારું બેરોમીટર છે, જે વધુ સ્થિર અને સર્વગ્રાહી ચિત્ર પ્રદાન કરે છે. તે લગભગ તમામ વિદેશી અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારો માટે પસંદગીનું બેન્ચમાર્ક છે અને સમગ્ર ભારતીય ડેરિવેટિવ્સ માર્કેટનો આધાર છે. તો તમારે કોને ટ્રેક કરવું જોઈએ? વેલ્થ મેનેજર તરીકે હું મારા ક્લાયન્ટ્સને બંનેને ટ્રેક કરવાનું કહું છું. પરંતુ મોટાભાગના રોકાણકારો માટે નિફ્ટી 50 એ પોતાની સફળતાને માપવા માટે વધુ પ્રસ્તુત વાસ્તવિક દુનિયાનું બેન્ચમાર્ક છે.
આ તે પ્રકારનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે જે અમે દર અઠવાડિયે કરીએ છીએ. જો તમે હેડલાઇન્સથી આગળ વધવા માંગતા હો અને ખરેખર સમજવા માંગતા હો કે બજાર કેવી રીતે કામ કરે છે, તો હું તમને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે આમંત્રિત કરું છું. અને હવે મારે તમારી પાસેથી સાંભળવું છે. તમે વ્યક્તિગત રીતે કયા ઇન્ડેક્સને ટ્રેક કરો છો? મને નીચે ટિપ્પણીઓમાં જણાવો.